નવરાત્રિના ચોથા દિવસે માં કુષ્માંડાની આરાધના જાણો પૂજા વિધિ અને મંત્ર. કુષ્માંડાની પૂજામાં કુમકુમ, મૌલી, અક્ષત, સોપારી, કેસર અને શૃંગાર વગેરે ભક્તિભાવથી ચડાવો. જો સફેદ કાળું અથવા કુમ્હરા હોય તો તેને માતાને અર્પણ કરો. પછી દુર્ગા ચાલીસાનો પાઠ કરો અને અંતે ઘીનો દીવો અથવા કપૂરથી માં કુષ્માંડાની આરતી કરો. આરતી પછી તે દીવો આખા ઘરમાં પ્રગટાવો. આવું કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. હવે તમારા પરિવારની સુખ સમૃદ્ધિ અને મુશ્કેલીઓથી રક્ષણ માટે માતા કુષ્માંડાના આશીર્વાદ લો. જો પરણિત અપરણિત છોકરીઓ કુષ્માંડાની પૂજા કરે છે તો તેમને તેમની પસંદગીનો વર મળે છે. પરણિત મહિલાઓને અમર્યાદિત સૌભાગ્ય મળે છે. ચૈત્ર નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. સનાતન ધર્મમાં નવરાત્રિ પર શક્તિની ઉપાસનાનું ઘણું મહત્ત્વ છે. નવરાત્રિના ચોથા દિવસે દેવી દુર્ગાના કુષ્માંડા સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે, જેની પૂજા કરવાથી ભક્તના જીવનથી સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. માતા કુષ્માંડાનું સ્વરૂપ તેમના શરીરનું તેજ પણ સૂર્ય સમાન છે. તેમની તેજ તેની સાથે સરખાવી શકાય છે. તેમની તેજ અને પ્રકાશથી 10 દિશાઓ પ્રકાશિત થઈ છે. માતા અષ્ટભુજા દેવી તરીકે પણ ઓળખાય છે. તેમના 7 હાથોમાં અનુક્રમે કમંડલુ, ધનુષ્ય, બાણ, કમળનું ફૂલ, અમૃત ભરેલું વાસણ, ચક્ર અને ગદા છે. 8મા હાથમાં એક માળા છે જે તમામ સિદ્ધિઓ અને સંપત્તિ આપે છે અને તેનું વાહન સિંહ છે. માં કુષ્માંડાની પૂજા વિધિ. કુષ્માંડાની પૂજા કુમકુમ, મૌલી, અક્ષત, સોપારી, કેસર અને શૃંગાર વગેરે ભક્તિભાવથી ચડાવો. જો સફેદ કોળું અથવા કુંભરા હોય તો તેને માતરણીને અર્પણ કરો. પછી દુર્ગા ચાલીસાનો પાઠ કરો અને અંતે ઘીનો દીવો અથવા કપૂરથી માં કુષ્માંડાની આરતી કરો. આરતી પછી તે દીવો આખા ઘરમાં પ્રગટાવો. આવું કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. હવે તમારા પરિવારની સુખ સમૃદ્ધિ અને મુશ્કેલીઓથી રક્ષણ માટે માતા કુષ્માંડાના આશીર્વાદ લો. જો અપરણિત છોકરીઓ કુષ્માંડાની પૂજા કરે છે તો તેમને તેમની પસંદગીનો વર મળે છે. અપરણિત મહિલાઓને અમર્યાદિત સૌભાગ્ય મળે છે. માતા કુષ્માંડાનું પ્રિય ભોજન. પૂજા સમયે માં કુષ્માંડાને હલવો, માલપુવાનો પ્રસાદ ચડાવવો જોઈએ અને આ પ્રસાદ જાતે જ ખાવો જોઈએ અને બ્રાહ્મણોને પણ દાન કરવું જોઈએ. માતા કુષ્માંડાનું પ્રિય ફૂલ અને રંગ. માતા કુષ્માંડાને લાલ રંગ પસંદ છે, તેથી પૂજા દરમિયાન તેમને લાલ રંગના ફૂલ જેમ કે જાસૂદ, લાલ ગુલાબ વગેરે અર્પણ કરી શકાય છે. તેનાથી દેવી પ્રસન્ન થાય છે. કુષ્માંડા દેવીની પૂજાનું મહત્ત્વ. કુષ્માંડા દેવીને તેના ભક્તોનો રોગ, દુઃખ અને વિનાશથી મુક્ત કરે છે અને તેમને જીવન, ખ્યાતિ, શક્તિ અને જ્ઞાન આપે છે. જે વ્યક્તિ વિશ્વમાં કીર્તિ ઈચ્છે છે તેણે માતા કુષ્માંડાની પૂજા કરવી જોઈએ. દેવીની કૃપાથી તે વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરશે. કુષ્માંડા દેવીનો મંત્ર. સુરા સંપૂર્ણ કલશમ રુધિરાલુપ્તમેવ ચ દધાના હસ્તપદ્યાભ્યામ કુષ્માંડા શુભદાસ્તુ મે. દેવી કુષ્માંડા કા બીજ મંત્ર. એમ હીમ દેવ્યે નમઃ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક,
શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.